ગોકુળમાં હોળી પ્રગટે છે, ઘર ઘરેથી લોકો પૂજા માટે આવે છે, બધા આવ્યા છે, પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી. એટલે ભગવાને નટવરે પેલો વેલો નાટકનો પડદો પાડ્યો. શું કર્યું? ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે. ઉપનંદનું રૂપ લીધું અને એ સુનંદ ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયનંદના ઘરે આવીને કીધું, મિત્ર તું અહીંયા બેઠો છે, ગામમાં આ લોકો બધા પૂજા કરે છે, તું અહીંયા? અરે હા હા, આજ મારી પત્નીને જવા ન દઉં, અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે, એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ કાલ્પનિક કથા નથી, કોઈ પુરાણોની સત્ય ઘટનાની કથા છે. વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો. ભગવાનને જન્માષ્ટમીનો ઉત્સવ જેટલો ગમે ને, ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે, એના કરતા સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે. આજ બીરજ મેં હોલી હૈ એટલે